વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન 1 વાતચીત તમે જાતે પણ લખી શકો છો. આ જવાબો લખવા જરૂરી નથી. પ્રશ્ન 1 વાતચીત. 1. યંત્રમાનવ દ્વારા કયા કયા કાર્યો થઈ શકે? ઉત્તર: યંત્રમાનવ દ્વારા ઘણા કાર્યો થઈ શકે છે, જેમ કે કારખાનામાં વસ્તુઓ બનાવવાનું કામ, ઘરની સફાઈ, ખેતીમાં મદદ, અવકાશમાં સંશોધન, દરિયામાં તપાસ, આપત્તિના સમયે બચાવ કામ, દવાખાનામાં ઓપરેશનમાં મદદ અને ઘણા એવા કામો કે જેમાં માણસ માટે જોખમી અથવા મુશ્કેલ હોય. 2. સમડી પેઠે ઝટ ઝડપી લેવું તે શબ્દ સમૂહ માટે એક શબ્દ કહો. ઉત્તર: ચીલ ઝડપ. 3. તમારે આંબાવાડીમાં જવાનું થાય તો તમે ત્યાં શી પ્રવૃત્તિ કરશો? ઉત્તર: આંબાવાડીમાં જઈશ તો હું પાકી કેરીઓ ચૂંટીશ, આંબાના વૃક્ષ નીચે બેસીને કુદરતનો આનંદ માણીશ, મારા મિત્રો સાથે કેરીઓ ખાઈશ, આંબાવાડીમાં ફરીશ, પક્ષીઓનું નિરીક્ષણ કરીશ, પાકી કેરીઓ વીણવામાં મદદ કરીશ. 4. તમે જોયેલી અને તમને ગમતી ફિલ્મ વિશે કહો. ઉત્તર: મને તારે ઝમીન પર ફિલ્મ ખૂબ ગમી છે. આ ફિલ્મમાં એક નાના છોકરા ઈશાનની વાત છે, જેને ભણવામાં તકલીફ પડે છે. તેના શિક્ષકો અને માતા-પિતા તેને આળસુ માને છે. ચેનલ પર નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. અને હા, આપના અન્ય મિત્રોને પણ આ વિડીયો જરૂરથી શેર કરજો. મને આ ફિલ્મ એટલી ગમી કે તેમાં બતાવ્યું છે કે દરેક બાળક અલગ અલગ પ્રતિભા ધરાવે છે અને શિક્ષકો તેમને સમજીને મદદ કરે તો તેઓ સફળ થઈ શકે છે. 5. લોકો જાત્રાએ શા માટે જતા હશે? ઉત્તર: લોકો જાત્રાએ ઘણા કારણોસર જતા હશે, જેમ કે ભગવાનના દર્શન કરવા, પોતાની માનતા પૂર્ણ કરવા, પ્રાર્થના કરવા, પાપોમાંથી મુક્તિ મેળવવા, અલગ અલગ પ્રદેશોની જાણકારી મેળવવા વગેરે. 6. દોરંગા વ્યક્તિ એટલે કેવા વ્યક્તિ? ઉત્તર: દોરંગા વ્યક્તિ એટલે એવા વ્યક્તિ જે બે વિરોધી સ્વભાવ ધરાવતા હોય. આવા વ્યક્તિ દેખાવમાં કંઈક અને અંદરથી કંઈક અલગ હોય છે. તેઓ સામે એક વાત કહે અને પીઠ પાછળથી બીજી વાત કહે. તેમનો વિશ્વાસ કરી શકાય નહીં, કારણ કે તેઓ મોકો મળે ત્યારે દગો આપી શકે છે. વિદ્યાર્થી મિત્રો, આપણી ચેનલ પર ધોરણ 8 ગુજરાતી સત્ર 2ના તમામ પાઠ અને સ્વાધ્યાય પોથી સોલ્યુશનના વિડીયો અપલોડ કરી દેવામાં આવેલા છે. જો આપે હજી સુધી આ વિડીયો જોયા ન હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ત્યાંથી આપ આ વિડીયો જોઈ શકશો. આ ઉપરાંત પૂરક વાંચન, સ્વાધ્યાય અને સ્વાધ્યાય પોથીના વિડીયો પણ અપલોડ કરી દેવામાં આવેલા છે. તમે વાંચેલા કોઈ એક પુસ્તકનો સારાંશ તમારી નોટબુકમાં લખો. ઉત્તર: મેં વાંચેલા પુસ્તક સરસ્વતીચંદ્રના લેખક ગોવર્ધનરામ ત્રિપાઠી છે. સરસ્વતીચંદ્ર એ 4 ભાગમાં લખાયેલી નવલકથા છે, જે 19મી સદીના અંતના ગુજરાતી સમાજનું ચિત્રણ કરે છે. આ નવલકથા મુખ્યત્વે બુદ્ધિસંપન્ન યુવક સરસ્વતીચંદ્ર અને સુશીલ કુમારિકા કુમુદ વર્ગની પ્રેમકથાની આસપાસ વર્ણવેલી છે. નવલકથાની શરૂઆતમાં સરસ્વતીચંદ્ર અને કુમુદ વચ્ચે લગ્ન નક્કી થાય છે, પરંતુ સરસ્વતીચંદ્ર તેને પિતા બુદ્ધિધન અને સાવકી માતા ચંદ્રાવલી વચ્ચેના સંઘર્ષને કારણે પોતાના ઘરની મિલકત ત્યાગ કરે છે અને સંન્યાસી બનવાનો નિર્ણય લે છે. તે કુમુદને છોડીને ચાલ્યો જાય છે અને કુમુદના પિતા તેને બીજા લગ્ન માટે રાજી કરે છે. સરસ્વતીચંદ્ર રત્નનગરમાં રહેતા પ્રેમાનંદ સ્વામીના આશ્રમમાં જાય છે. અહીં તેને સમાજ સેવાનું મહત્વ સમજાય છે. બીજી તરફ કુમુદ તેના પતિના ઘરે ખૂબ દુઃખી જીવન વિતાવે છે. તેના પતિના મૃત્યુ પછી તે તેની નણંદ ગુણસુંદરી સાથે રહેવા જાય છે. એક આકસ્મિક ઘટનામાં સરસ્વતીચંદ્ર અને કુમુદની મુલાકાત ફરીથી થાય છે. બંને વચ્ચે પ્રેમ હજુ પણ જીવંત છે, પરંતુ સામાજિક મર્યાદાઓને કારણે તેઓ એકબીજાથી દૂર રહેવાનો નિર્ણય કરે છે. ગુણસુંદરી આ બંનેના પ્રેમને સમજે છે અને સરસ્વતીચંદ્રને સમાજસેવા તરફ પ્રેરિત કરે છે. અંતે સરસ્વતીચંદ્ર અને કુમુદ સમાજસેવા માટે પોતાના જીવન સમર્પિત કરવાનો નિર્ણય લે છે અને ગુણસુંદરી તેમને મદદ કરે છે. આમ સરસ્વતીચંદ્ર એ ગુજરાતી સાહિત્યની પહેલી આધુનિક નવલકથા મનાય છે. તેના વિચારો, પાત્રોનું ચિત્રણ અને સમાજ દર્શન દ્વારા આ નવલકથા ગુજરાતી સાહિત્યમાં એક સીમાચિહ્ન બની ગઈ છે. લેખકે તે સમયના સમાજના વિવિધ પાસાઓને સચોટ રીતે ચિત્રિત કર્યા છે અને સાથે સાથે આદર્શ સમાજની કલ્પના પણ રજૂ કરી છે. કલાત્મક અક્ષરાંકન કરી નીચેના વાક્યને જુદી જુદી પેટર્નથી તમારી ચિત્રપોથીમાં લખો. ગમે અમને ગુજરાતી. એકપાત્રીય અભિનય દ્વારા રજૂઆત કરો. રામાયણ કે મહાભારતના તમને ગમતા કોઈ પણ એક પાત્રને એકપાત્રીય અભિનય એકોકિત દ્વારા રજૂ કરો. મહાભારતના એક પાત્ર કર્ણની એકોક્તિ. કર્ણ યુદ્ધભૂમિમાં એકલો ઊભો છે. સૂર્યાસ્ત થઈ રહ્યો છે. તેના હાથમાં ધનુષ્ય છે અને તે આકાશ તરફ જોઈ રહ્યો છે. તેના અવાજમાં દર્દ અને અભિમાન મિશ્રિત છે. મારા જન્મની કથા જ વિચિત્ર છે. એક રાજકુમારી દ્વારા અપમાનિત થઈને નદીમાં વહેતો મૂકવામાં આવ્યો અને આજે હું મહાન યોદ્ધા તરીકે ઓળખાઉં છું. પણ આ કેવી વિડંબન છે કે મારી ઓળખ જ કોઈને ખબર નથી. હસે છે પણ તેમાં કડવાશ છે.
જ્યારે રાધા માતાએ મને ઉઠાવ્યો ત્યારે તેમને ખબર નહોતી કે તેઓ કોને ઉછેરી રહ્યા છે. અધિરથ પિતાએ મને વિશ્વાસ આપ્યો, પણ કોઈએ મને કહ્યું નહીં કે હું પાંડવોનો મોટો ભાઈ છું. કુંતી માતાએ મને ત્યજ્યો અને આજે યુદ્ધભૂમિમાં હું તેમના પુત્રો સામે લડી રહ્યો છું. ધનુષ તરફ જોતા. જો આપે હજી સુધી વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો હમણાં જ લાઇક અને સબસ્ક્રાઇબ કરવા વિનંતી. આવા જ વિડીયો જોવા અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. હું જાણું છું કે લોકો મને ઇતિહાસમાં કેવી રીતે યાદ રાખશે. કોઈ મને વિલન કહેશે, કોઈ મને ત્રાસદ નાયક, પણ મને કોઈની સ્વીકૃતિની જરૂર નથી. કર્ણ વફાદારીથી જીવ્યો છે અને વફાદારીથી મૃત્યુ પામશે. સૂર્યાસ્ત તરફ જોતા અવાજ મક્કમ બનતો જાય છે. આવતીકાલે જ્યારે યુદ્ધભૂમિ પર અર્જુન સામે ઊભો રહીશ ત્યારે હું તેને મારા સામર્થ્યથી હરાવવાનો પ્રયત્ન કરીશ. મારી નિયતિ જે લખી છે તે પૂરી થશે. પણ એક વાત ચોક્કસ છે, કર્ણ પોતાની શરતો પર જીવ્યો છે અને પોતાની શરતો પર મૃત્યુ પામશે. જીવનમાં ભલે અનેક અન્યાય સહ્યા હોય, પણ હું મારી ફરજ અને વફાદારીથી ક્યારેય વિચલિત નહીં થાઉં. પોતાની તલવાર ઉપર હાથ ફેરવતા. હા, હું કુંતી પુત્ર છું. હા, હું પાંડવોનો ભાઈ છું, પણ દુર્યોધનનો મિત્ર છું અને આ મિત્રતા મારા રક્ત કરતાં વધુ મજબૂત છે. આ જ મારું સત્ય છે, આ જ મારું કર્મ છે અને આ જ મારી નિયતિ છે. વ્યસ્ત પૂર્ણ થાય છે અને અંધકાર છવાય છે. આપેલા ફકરાઓનું વાંચન કરો. ઉપરોક્ત ફકરાને આધારે પ્રશ્નોના ઉત્તર લખો. 1. ફકરામાં કઈ બાબતનું મહત્વ સમજાવવામાં આવ્યું છે? ઉત્તર. વિચારોને કાગળ પર લખવાનું મહત્વ સમજાવવામાં આવ્યું છે. ફકરામાં જણાવ્યા મુજબ પોતાના વિચારોને કાગળ પર ઉતારવાથી મગજને આરામ મળે છે, ચિંતામાંથી મુક્તિ મળે છે, ડિપ્રેશનનો સામનો કરવામાં મદદ મળે છે અને નિર્ણય લેવામાં સરળતા રહે છે. 2. વિદ્યાર્થીએ પોતાનો આત્મવિશ્વાસ વધારવા માટે શું કરવું જોઈએ? ઉત્તર. વિદ્યાર્થીએ પોતાની રોજિંદી પ્રવૃત્તિની નોંધ લેવાની ટેવ પાડવી જોઈએ, જે તમારો આત્મવિશ્વાસ વધારશે. સાથે સમયસર કામ પૂરું કરવાથી પણ આત્મવિશ્વાસમાં વધારો થાય છે. 3. વિદ્યાર્થી જીવન દરમિયાન વિદ્યાર્થીઓ કઈ કઈ મૂંઝવણ અનુભવે છે? ઉત્તર. વિદ્યાર્થીઓ મુખ્યત્વે અભ્યાસને લઈ મૂંઝવણ અનુભવે છે. સાથે કયા વિષયો યાદ કરવાના બાકી છે, કેટલું યાદ રહ્યું છે અને પરીક્ષામાં કેટલું ચોકસાઈપૂર્વક લખી શકશે તે અંગે પણ મૂંઝવણ અનુભવે છે. 4. દૈનિક નોંધપોથી રાખવાથી શો ફાયદો થાય છે? ઉત્તર. દૈનિક નોંધપોથી રાખવાથી અનેક ફાયદાઓ થાય છે, જેમ કે 1. મગજને આરામ મળે છે. 2. ચિંતામાંથી મુક્તિ મળે છે. 3. બાબતોને યાદ રાખવાની જરૂર પડતી નથી. 4. સમયનું યોગ્ય વ્યવસ્થાપન થાય છે. 5. આત્મવિશ્વાસ વધે છે. 6. અનુશાસન કેળવાય છે. 7. ઊંડાણપૂર્વક વિચારવાનું કૌશલ્ય વિકસે છે. 5. પરીક્ષામાં સફળતા મેળવવા માટે વિદ્યાર્થીઓએ શું શું કરવું જોઈએ? ઉત્તર. પરીક્ષામાં સફળતા મેળવવા માટે વિદ્યાર્થીઓએ દૈનિક નોંધપોથી લખવાની ટેવ પાડવી જોઈએ, જેનાથી યાદશક્તિ, ઊંડાણપૂર્વક વિચારવાની શક્તિ અને મજબૂત મનોબળ કેળવાય છે. વિદ્યાર્થીએ પોતાના અભ્યાસક્રમ, યાદ કરવાની બાકી બાબતો અને પરીક્ષા માટેની તૈયારીની નોંધ રોજિંદા ધોરણે રાખવી જોઈએ. નીચે આપેલા પેમ્ફલેટને આધારે પ્રશ્નોના ઉત્તર લખો. 1. પુસ્તક મેળામાંથી તમે કઈ કઈ ભાષાના પુસ્તકોની ખરીદી કરી શકશો? ઉત્તર. હું ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષાના પુસ્તકોની ખરીદી કરી શકીશ. 2. પુસ્તક મેળામાં બાળકો માટે કયા કયા પુસ્તકો ઉપલબ્ધ છે? ઉત્તર. પુસ્તક મેળામાં બાળકો માટે રંગીન વાર્તાઓ, સાહસ કથાઓ, વિજ્ઞાન, સામાન્ય જ્ઞાન, એક્ટિવિટી બુક્સ, સ્ટોરી બુક્સ વગેરે પુસ્તકો ઉપલબ્ધ છે. 3. 21 એપ્રિલથી 30 એપ્રિલ સુધીમાં પુસ્તક ખરીદનારને શો લાભ મળશે? ઉત્તર. 21 એપ્રિલથી 30 એપ્રિલ સુધીમાં પુસ્તક ખરીદનારને 15% ફ્લેટ ડિસ્કાઉન્ટનો લાભ મળશે. 4. પુસ્તક મેળામાં ભવ્ય શબ્દ શા માટે વપરાયો છે? ઉત્તર. પુસ્તક મેળામાં ભવ્ય શબ્દ વપરાયો છે કારણ કે તેમાં વિવિધ વિષયોના સેંકડો ગુજરાતી, હિન્દી, અંગ્રેજી ભાષાના પુસ્તકોનો ખજાનો છે અને તમામ ઉંમરના વાચકો માટે પુસ્તકો ઉપલબ્ધ છે, માટે ભવ્ય શબ્દ વપરાયો છે. ચેનલ પર નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને હા, આપના અન્ય મિત્રોને પણ આ વિડીયો જરૂરથી શેર કરજો.